ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે જનીન સંકેત વિશે સમજવાનો પ્રયત્ન કરવાનો છે મિત્રો. અને આ ખૂબ જ આઈએમપી ટોપિક છે. અહીંયા એક કોલમ બી આપણે શીખવાનું છે, કોઠા જેવું છે. એને હું તમને કેવી રીતે સ્ટડી કરાવું છું, કેવી રીતે યાદ રાખવાનું છે, કારણ કે મોટાભાગે ઓબ્જેક્ટિવમાં, ગુજકેટમાં અને નીટમાં આ ટોપિક પૂછાતો જ હોય છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે એની અંદર જે પ્રસ્તાવના આપેલી છે એને સમજવા પ્રયત્ન કરવાનો છે મિત્રો. જનીન સંકેત મતલબ કે જીનેટિક કોડ વિશે આજે આપણે સ્ટડી કરવાના છે. સૌથી પહેલાં તમે જાણો છો મિત્રો કે જનીન દ્રવ્ય તરીકે મતલબ આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએને પ્રાયોરિટી આપેલી છે. ઓકે, તો આપણે એ પ્રમાણે જે પ્રસ્તાવના છે એને આપણે કેવી રીતે યાદ રાખવી, એને કેવી રીતે સમજવી, બરાબર. અમુક ઓબ્જેક્ટિવ માટે પૂછાતા હોય છે, અમુક પ્રશ્નો એવા હોય છે મિત્રો કે આપણે બોર્ડની એક્ઝામમાં ડિસ્ક્રિપ્ટિવમાં મૂકતા નથી હોતા, બરાબર. પણ એમાંથી કેવી રીતે ઓબ્જેક્ટિવ મૂકે છે આપણે સમજવું જરૂરી છે. તો સૌથી પહેલાં તમે જાણો છો મિત્રો કે ન્યુક્લિક એસિડ મતલબ કે આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ છે મેન. ઓકે, ડીએનએને આનુવંશિક દ્રવ્ય તરીકે માનવામાં આવેલું છે, બરાબર. આરએનએ અમુક વાયરસમાં આનુવંશિક દ્રવ્ય તરીકે પણ હાજર હોય છે, પણ મોટાભાગના સજીવોમાં આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ છે. હવે આ જે ડીએનએ જે છે, બરાબર, હવે જ્યારે એનું સ્વયં જનન થાય છે, ઓકે, બી આપણે પ્રોસેસને સમજ્યા હતા. ડીએનએના સ્વયંજનન, વોટસન અને ક્રેક મોડેલ આપણે બધું ડિટેલમાં અગાઉના લેક્ચર્સની અંદર સમજાયેલું છે. તો જ્યારે ડીએનએનું સ્વયંજનન થાય છે અને ત્યારે એમાંથી ડીએનએનું અણુ બને છે ને ડીએનએમાંથી ડીએનએ બનવો, જેને કહેવામાં આવે છે ડીએનએનું સ્વયંજનન. ઓકે, જ્યારે ડીએનએ જે છે એનું પ્રત્યાકન થાય, બરાબર. આ બી આપણે થિયરી ભણ્યા હતા મિત્રો અગાઉના લેક્ચરની અંદર. બેક્ટેરિયામાં પ્રત્યાકનની પ્રક્રિયા, બરાબર, મતલબ કે આદિકોષ કેન્દ્રીયમાં પ્રત્યાકનને સમજાયું છે મેં ડિટેલમાં. ઓકે, અને આનાથી અગાઉના લેક્ચરની અંદર સુકોષ કેન્દ્રીયમાં બી મેં પ્રત્યાકનની પ્રક્રિયા તમને સમજાવી છે. તો જ્યારે ડીએનએમાંથી પ્રત્યાકનની પ્રક્રિયા દ્વારા જે બને છે ન્યુક્લિક એસિડ એ મેસેન્જર આરએનએ છે. ઓકે, એક વસ્તુ ક્લિયર છે. તો આ બંને મિત્રો તમે જાણો છો કે આ બંને ન્યુક્લિક એસિડ જ છે. આપણે એને આ રીતે આપણે લખીએ છીએ કે આ બંને એક પ્રકારના શું છે, ન્યુક્લિક એસિડ. ઓકે, તમે જે જાણો છો એને જ હું સમજાવવા પ્રયત્ન કરું છું અને આ વસ્તુથી તમે પરિચિત છો, બરાબર. સેન્ટેન્સ જે છે આપણી બુકની અંદર એને મેં આ રીતે એક્સપ્લેન કરેલા છે. તો આ રીતે ન્યુક્લિક એસિડ જે હતો, આ ન્યુક્લિક એસિડમાંથી ન્યુક્લિક એસિડનું નિર્માણ થયું. ઓકે, ડીએનએ જ ડીએનએનું સ્વયંજનન કર્યું, ડીએનએ પ્રત્યાકનની પ્રક્રિયા દ્વારા મેસેન્જર આરએનએ બનાવ્યો. મતલબ ન્યુક્લિક એસિડમાંથી જે ન્યુક્લિક એસિડ બને છે એ પૂરકતાના સિદ્ધાંત પ્રમાણે બને છે, પૂરકતાનો સિદ્ધાંત. ઓકે, અને એ તમને ખ્યાલ છે કે ડીએનએ જે છે, ડીએનએમાં જ્યારે મેસેન્જર આરએનએ બને ત્યારે ડીએનએની કોઈ એક શૃંખલા હોય છે એ ટ્રેપલેટ તરીકે વર્તે છે અને એમાંથી આરએનએ બને છે. તો ડીએનએમાં એડેનિન છે, તો આરએનએ બને છે ત્યારે યુરેસિલ આવે છે. ગ્વાનિન હશે તો સાઇટોસિન આવશે, સાઇટોસિન હશે તો ગ્વાનિન આવશે. તો આપણે એને કહીએ છીએ પૂરકતાનો સિદ્ધાંત. ઓકે, આ દરેક વસ્તુ આપણે અગાઉના લેક્ચરમાં સમજી ચૂકેલા છીએ. ઓકે, હવે આ રીતે ડીએનએ અને મેસેન્જર આરએનએ બને છે. હવે જ્યારે મેસેન્જર આરએનએ બને છે તો મિત્રો એ કોષ કેન્દ્રમાં બને છે. આ વસ્તુ યાદ રાખો છો. પ્રત્યાકનની પ્રક્રિયા ક્યાં ચાલે છે? કોષ કેન્દ્રની અંદર. હવે જ્યારે આ મેસેન્જર આરએનએ કોષ કેન્દ્રમાં છે એ સ્થળાંતરણ પામે છે. ઓકે, અને સ્થળાંતરણ પામી અને આવે છે ક્યાં? તો મિત્રો કોષ રસમાં. વસ્તુ ક્લિયર? ઓકે, મેસેન્જર આરએનએ બન્યો છે કોષ કેન્દ્રમાં, મતલબ પ્રત્યાકનની પ્રક્રિયા કોષ કેન્દ્રમાં ચાલે છે અને એ બનેલો મેસેન્જર આરએનએ કોષ કેન્દ્ર જે છે એમાંથી ક્યાં આવે છે? સ્થળાંતરણ પામીને કોષ રસમાં. અને કોષ રસમાં ચાલે છે પ્રોટીન સંશ્લેષણ. ઓકે, અને પ્રોટીન શાના બનેલા છે તો બી તમે જાણો છો મિત્રો, વિચારો છો તો શાના બનેલા છે? એમિનો એસિડના, બરાબર. આ રીતે એમિનો એસિડના બનેલા છે પ્રોટીન. ઓકે, હવે
અહીંયા તો તમે મિત્રો જાણો છો કે ડીએનએમાં જે ન્યુક્લિયોટાઇડ હતા એની પૂરક ન્યુક્લિયોટાઇડ મેસેન્જર આરએનએમાં આવે છે. અહીંયા આપણે નોર્મલી હું તમને એક ડીએનએ જેવું ડ્રો કરું છું, બરાબર. ડીએનએની બંને કુંતલને આપણે અહીંયા ખોલેલી રાખીએ છીએ, બરાબર. એકનો 5 એન્ડ છે, બરાબર. તો એની સામે એની વિરુદ્ધ 3 એન્ડ આવે ને અહીંયા શું આવે 5 એન્ડ. ઓકે, નવી શૃંખલા ડીએનએમાંથી મેસેન્જર આરએનએ બને છે. તો આ રીતે મેસેન્જર આરએનએ બને છે. યાદ રાખીશું મિત્રો, મેસેન્જર આરએનએ ઓલવેઝ 5 એન્ડથી કઈ બાજુ ગોઠવાયેલો હશે 3 એન્ડ બાજુ. હવે આ બંને શૃંખલામાંથી જે શૃંખલા ડીએનએની, આ ડીએનએનો અણુ છે, ડીએનએ છે એની બંને શૃંખલા છે. તો જે શૃંખલા 3 એન્ડથી 5 એન્ડ હોય છે એ વર્તે છે ટ્રેપ્લેટ તરીકે. ઓકે, અને આ જે ટ્રેપ્લેટ ઉપર જે પ્રમાણે ન્યુક્લિયોટાઇડ હશે, આ રીતે જે પ્રમાણે ન્યુક્લિયોટાઇડ હોય છે એ ન્યુક્લિયોટાઇડને પૂરક ન્યુક્લિયોટાઇડ ક્યાં જોવા મળે છે? મેસેન્જર આરએનએમાં. સિમ્પલ આપણે થોડાક લખી નાખીએ છીએ. દાખલા તરીકે જો ટ્રેપ્લેટ ઉપર એડેનિન છે તો પછી મેસેન્જર આરએનએ બને ત્યારે યુ યાદ રાખવાનું છે. ઓકે, કારણ કે આરએનએમાં થાઇમિન હોતો નથી. જો જી હશે તો નેચરલી અહીંયા સી આવશે, જો સી હશે તો જી આવે છે, અને જો ટી હશે કારણ કે ડીએનએમાં થાઇમિન હોય છે તો અહીંયા એડેનિન આવશે. તો આ રીતે પૂરકતાનો સિદ્ધાંત તમને ખ્યાલ આવી જાય છે. આ બતાવે છે પૂરકતાનો સિદ્ધાંત. ક્લિયર? પરંતુ જે મેસેન્જર આરએનએ બન્યો છે એમાંથી પ્રોટીન સંશ્લેષણ, એમાં કોઈ પૂરકતાનો સિદ્ધાંત નથી. ઓકે, યાદ રાખીશું. મેસેન્જર આરએનએ ઉપર આ રીતે ન્યુક્લિયોટાઇડ, મતલબ કે આ બધા નાઇટ્રોજન બેઝ છે, તો મેસેન્જર આરએનએ ઉપર બધી માહિતી લઈને મેસેન્જર આરએનએ આવે છે કોષરસમાં, અને એને આધારે ટ્રાન્સફર આરએનએ જે છે એ એમિનો એસિડને લાવવાનું કામ કરે છે. એને આપણે અલગ એક થિયરી જ્યારે ટ્રાન્સલેશન મતલબ ભાષાંતર સ્ટડી કરીશું ત્યારે સમજાવીશું. પણ મિત્રો યાદ રાખો છો, અહીંયા મેસેન્જર આરએનએ માંથી કેવી રીતે, કઈ રીતે એમિનો એસિડ આવે છે, કયા પ્રકારના આવશે, અને ખરેખર આ વૈજ્ઞાનિકો માટે બહુ જ જટિલ સમસ્યા હતી. ઓકે, તો અહીંયા મેસેન્જર આરએનએ માંથી ન તો પૂરકતા છે, ન તો સૈદ્ધાંતિક કોઈ સ્વરૂપ છે. ઓકે, કે જેથી કરીને સમજી શકાય કે આ રીતે મેસેન્જર આરએનએમાં, કારણ કે અહીંયા એમિનો એસિડ છે ને એમિનો એસિડના બંધારણમાં નાઇટ્રોજન બેઝ મતલબ ન્યુક્લિયોટાઇડ હોતા નથી, બરાબર. એક અલગ પ્રકારના એમિનો એસિડ છે. આ એમિનો એસિડને યોગ્ય ક્રમમાં કેવી રીતે આવે છે અને બધી જ માહિતી મેસેન્જર આરએનએ ઉપર રહેલી છે. હવે એને સમજવા માટે વૈજ્ઞાનિકો માટે ખૂબ જ જટિલ સમસ્યા હતી, અને એ જે સમસ્યા હતી એનું સોલ્યુશન જ્યોર્જ ગેમોવ નામના વૈજ્ઞાનિકે, ઘણા વૈજ્ઞાનિકો આની સાથે સંકળાયેલા છે, અને એમણે જનીન સંકેત શબ્દ આપ્યો. યાદ રાખીશું, જીનેટિક કોડ, બરાબર. કોઈ ભાષાને સમજવે છે. ફોર એક્ઝામ્પલ, તમે જે ભાષા ગુજરાતી જાણો છો, હિન્દી જાણો છો કે ઇંગ્લિશ જાણો છો, તો એ જે જાણો છો ભાષાને, એ ભાષાને જો સામેવાળા વ્યક્તિ બોલે છે, ફોર એક્ઝામ્પલ હું તમને અત્યારે ગુજરાતી અને થોડાક વર્ડ્સ ઇંગ્લિશમાં સમજાવું, તો જે તમે જાણો છો એને તમે સમજી શકો છો, બરાબર. પણ જો કોઈ લેંગ્વેજને તમે જાણતા નથી તો એને આપણે સારી રીતે સમજતા નથી. તો અહીંયા એ જ થાય છે, ડીએનએમાં જે ન્યુક્લિયોટાઇડ હતા એ પૂરકતાના સિદ્ધાંતને આધારે ન્યુક્લિયોટાઇડ અહીંયા ગોઠવાઈ ગયા, બરાબર. પરંતુ આરએનએમાંથી કેવી રીતે એમિનો એસિડ આવે છે એ એક અલગ પ્રકારની, ના તો ત્યાં કોઈ પૂરકતા હતી, ના તો કોઈ સૈદ્ધાંતિક કોઈ સ્વરૂપ હતું, પરંતુ એના માટે વૈજ્ઞાનિકોએ જનીન સંકેત શબ્દ આપ્યો. અને યાદ રાખીશું, વૈજ્ઞાનિકનું નામ જ્યોર્જ ગેમોવ નામના વૈજ્ઞાનિકે આ શબ્દ આપેલો છે. ક્લિયર? યાદ રાખીશું, જ્યોર્જ ગેમોવ નામના વૈજ્ઞાનિકો, બરાબર. હવે આ જીનેટિક્સ ભણીએ છીએ આપણે, તો આની અંદર આનુવંશિક જે છે આ જનીન સંકેત માટે એવા ઘણા બીજા વૈજ્ઞાનિકોનો પણ સહયોગ હતો. એ અન્ય વૈજ્ઞાનિકોના નામ આપણે લખીએ છીએ મિત્રો. અન્ય વૈજ્ઞાનિકનો પણ સહયોગ હતો, અને એમાં આપણે સમજીએ તો જનીનશાસ્ત્રી પણ હતા આની અંદર, ઘણા વૈજ્ઞાનિકો જનીનશાસ્ત્રી હતા. બીજું ભૌતિક શાસ્ત્રી હતા,
બરાબર. આમાં જે ભૌતિકશાસ્ત્રી જે છે જ્યોર્જ ગેમોવ જે છે, યાદ રાખીશું, એક ભૌતિકશાસ્ત્રી હતા અને એમણે આ જનીન સંકેતને સરસ રીતે સમજૂતી આપેલી છે. એ બી આપણે આજના લેક્ચરમાં સમજવાનું છે. આ ઉપરાંત કેટલાક જૈવ રાસાયણ શાસ્ત્રી બી હતા, કાર્બનિક રસાયણ શાસ્ત્રી, બરાબર. અને આ બધા જ વૈજ્ઞાનિકોનો સહયોગ છે જનીન સંકેતને સારી રીતે સમજવા માટે. ઓકે, આ કારણ કે નોર્મલી ડીએનએની રચના આપણે ભણી ગયા, ડીએનએમાં કયા પ્રકારના આનુવંશ મતલબ કયા પ્રકારના રસાયણો છે, એ બધું એક સરસ ઇન્ટરેસ્ટિંગ ટોપિક હતો. પરંતુ જનીન સંકેતને સમજવો એને એ વૈજ્ઞાનિકો માટે પણ એક ચુનૌતી જેવું હતું. અને એના માટે આપણે જ્યોર્જ ગેમોવને જે સમજૂતી આપેલી છે એને હું 1 by 1 સમજાવું છું. હવે આપણે જે જનીન સંકેત છે એને અર્થઘટનમાં એની સમજૂતી માટે આ જ્યોર્જ ગેમોવ નામના ભૌતિકશાસ્ત્રીનો બહુ સારો એવો સહયોગ હતો મિત્રો. બીજા ઘણા વૈજ્ઞાનિકો છે, હરગોવિંદ ખુરાના છે, માર્શલ નિરેનબર્ગ છે, બરાબર, સેવેરો ઓકાઓ નામના વૈજ્ઞાનિક છે. એવા વૈજ્ઞાનિકોએ બી આના માટે બહુ સારી એવી સમજૂતી આપેલી છે. પણ આપણે મેઇન જનીન સંકેત જ્યોર્જ ગેમોવ માટે સમજવાનું છે. ઓકે, હવે મિત્રો એક વસ્તુ યાદ રાખો છો કે પ્રોટીન છે એ બનેલા છે એમિનો એસિડના, બરાબર. અને આ એમિનો એસિડ છે 20 પ્રકારના એમિનો એસિડ છે. ઓકે, અને જ્યારે મેસેન્જર આરએનએ હોય છે એની ઉપર ડીએનએ મેસેન્જર આરએનએને બનાવે છે, કારણ કે ડીએનએ છે કોષ કેન્દ્રમાંથી બહાર નથી આવી શકતા. એટલે ડીએનએ પોતાની માહિતી છે પૂરકતાના સિદ્ધાંતને આધારે મેસેન્જર આરએનએને આપે છે અને એ મેસેન્જર આરએનએ કોષ કેન્દ્ર પટલમાં રહેલા છિદ્રો મારફતે બહાર આવે છે, બરાબર, કોષરસમાં. અને ત્યાં એ કોષરસમાં આવી અને રિબોઝોમ નામની અંગિકા છે, એને બી આપણે ડિટેલમાં એક થિયરી ભણવાની છે મિત્રો. ત્યાં આવે છે ને ત્યાં એના ઉપર પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. તમે ધોરણ 11માં ભણેલા છો કે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરતી અંગિકા રિબોઝોમ છે. ઓકે, તો સૌથી પહેલા આ જ્યોર્જ ગેમોવ નામના મહાન ભૌતિક શાસ્ત્રી હતા, બરાબર. અને આ જે વૈજ્ઞાનિક હતા એમણે જનીન સંકેત ત્રિઅંકી છે એની રજૂઆત કરી. હવે શરૂઆતથી તો ખ્યાલ નહોતો કે જનીન સંકેત 3 અક્ષરોનો બનેલો છે, બરાબર. તો એને સમજાવવા માટે એમને અલગ અલગ શક્યતાઓની રજૂ કરી છે, જેને હું અહીંયા એક્સપ્લેન કરું છું. ઓકે, સૌથી પહેલા આપણે શક્યતા 1 ને સમજવા પ્રયત્ન કરીએ છીએ. શક્યતા 1 છે. ઓકે, તો હવે જનીન સંકેત 1 અંકી છે. ઓકે, આ એક ક્વેશ્ચન માર્ક હતો વૈજ્ઞાનિકો માટે. બધું એટલું સરળતાથી મિત્રો રિસર્ચ નથી થતું હતું, બરાબર. ઘણા એવા રિસર્ચ હોય છે કે જે સમય બી માગી લે છે, આધુનિક ટેકનોલોજીનો બી ઉપયોગ થતો હોય, અને એ સમય દરમિયાન હાલ ક્વેશ્ચન માર્ક હતો કે જનીન સંકેત 1 અંકી છે કે દ્વિઅંકી છે કે ત્રિઅંકી છે. તો સૌથી પહેલા મિત્રો યાદ રાખો છો કે પ્રોટીન, જો તમારી પાસે આ કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય ને તો બહુ જ આપણને ખ્યાલ નથી આવતો. પ્રોટીન બનેલા છે એમિનો એસિડના, આ યાદ રાખજો. પ્રોટીન શાના બનેલા છે તો અહીંયા લખું છું એ રીતે એમિનો એસિડ. ઓકે, એટલે જ્યારે આપણે સમજૂતીને લઈએ એટલે શોર્ટ ફોર્મમાં એ ડોટ એ લખીએ એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે મેડમે આ એમિનો એસિડ એવું લખેલું છે. ઓકે, એમિનો એસિડ છે મિત્રો, યાદ રાખો છો 20 પ્રકારના એમિનો એસિડ છે. આપણે એ બી આજે પ્રયત્ન કરવાનો છે યાદ રાખવા માટે. ઓકે, તો આ 20 પ્રકારના એમિનો એસિડ છે. હવે તમે જાણો છો મિત્રો કે મેસેન્જર આરએનએ ઉપર ન્યુક્લિયોટાઇડ જે છે એના પ્રકાર તમને ખ્યાલ છે, યુ, સી, એ અને જી. ઓકે, 4 ન્યુક્લિયોટાઇડ મતલબ 4 પ્રકારના નાઇટ્રોજન બેઝ છે. ઓકે, ન્યુક્લિયોટાઇડમાં નાઇટ્રોજન બેઝ એટલું યાદ રાખો છો. અહીંયા થાઇમિન આપણે લખવાનું નહીં, કારણ કે આપણે ચાલે છે મિત્રો મેસેન્જર આરએનએની વાત ચાલે છે. ડીએનએ પૂરકતાને આધારે મેસેન્જર આરએનએ બનાવ્યું, મેં તમને સમજાયું. ઓકે, તો યુસીએજી છે. હવે અહીંયા 4 નાઇટ્રોજન બેઝ છે, 4 પ્રકારના ન્યુક્લિયોટાઇડ છે, અને એમિનો એસિડ કેટલા છે 20 છે. તો નેચરલી અહીંયા આપણે એને લખીએ છીએ મિત્રો. તો 4 છે એને આપણે એક લઈએ, એક દાખલા તરીકે યુરેસિલ છે તો એક પ્રકારનો એમિનો એસિડ માટે સંકેતન કરે, સાઇટોસિન એક પ્રકારને
એડેનિન એક પ્રકારના એમિનો એસિડનું સંકેતન કરે અને ગ્વાનિન એક પ્રકારના. તો પછી 4 મતલબ કે 4 ગુણ્યા 1 બરાબર 4 જનીન સંકેત બને. ઓકે, એમણે શક્યતા વિચારી હતી વૈજ્ઞાનિકે. આ જર્જ ગેમમ નામના વૈજ્ઞાનિકે આવી એક શક્યતા વિચારી. તો પછી તમે જોઈ શકો છો કે 20 એમિનો એસિડ છે, મતલબ કે જનીન સંકેત આ એમિનો એસિડ માટે કેવા છે? અપૂરતા. કારણ કે 20 એમિનો એસિડ છે, સામે નાઇટ્રોજન બેઝ 4 પ્રકારના છે, મતલબ 4નું સંકેતન થશે, બાકીના 16 એમિનો એસિડનું શું? બરાબર. એટલે એમણે વિચાર્યું કે આ શક્યતા કેવી છે? ખોટી છે. ઓકે, પછી એમણે ફરી એક શક્યતાને વિચારી. આપણે સેકન્ડ લઈએ છીએ મિત્રો, શક્યતા 2. બરાબર, કે હોઈ શકે કે જનીન સંકેત ત્રિઅંકી છે, એવું બી એમણે વિચાર્યું. બરાબર, કે દ્વિઅંકી એટલે શું? તો આપણે દ્વિઅંકીને સમજવા માટે અહીંયા હું જે લખું છે એ રીતે તમારે યાદ રાખવાનું. યુ સી એ અને જી, સેમ એ જ રીતે યુ સી એ અને જી. એમણે બે ન્યુક્લિયોટાઇડ મતલબ નાઇટ્રોજન બેઝ છે એનો ક્રમ લીધો. બરાબર, આને પ્રથમ સ્થિતિ લેવાની, આને દ્વિતીય સ્થિતિ યાદ રાખીશું. ઓકે, તો અહીંયાથી યુ અને યુ આવે, અહીંયાથી યુ સી યુ એ યુ જી. સેમ એ જ રીતે આપણે લખીએ છીએ સી યુ પ્રથમ સ્થિતિ, સી સી, ફરી સી એ, સી જી. પ્રથમ સ્થિતિમાં એ, દ્વિતીય સ્થિતિમાં અહીંયાથી લેવાનું એ, તો અહીંયાથી યુ, એ સી એ જી. બરાબર, અહીંયાથી જી પહેલી સ્થિતિમાં, જી ઉપરથી એ, પછી જી સી, જી એ અને જી જી. ઓકે, તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે આ જે થયું તો એમાં કેટલા મળે છે આપણને જનીન સંકેત? આટલા જે છે. તો જનીન સંકેત આપણને 16 મળે છે. બરાબર, એને બી સિમ્પલ છે કે આપણે લખી શકીએ છીએ. એમણે બે ની પેર કરી એટલે 4:2 જે છે, તો આપણે 4 ગુણ્યા 4 કરીએ તો 16 મળે છે. મતલબ જનીન સંકેત 16 છે. એમિનો એસિડ કેટલા છે? 20 છે. મતલબ કે એમિનો એસિડના સંકેતન માટે હજુ પણ અપૂરતા છે, કારણ કે 20 એમિનો એસિડ છે અને જ્યારે બેની શક્યતા વિચારી તો આ બી ખોટું છે કે જનીન સંકેત દ્વિઅંકી છે નહીં, કારણ કે હજુ બી 16માંથી 4 એમિનો એસિડ તો રહી જાય છે. બરાબર, તો હવે એમને થર્ડ શક્યતા વિચારી. બરાબર, એને આપણે જોઈએ છીએ શક્યતા 3. બરાબર, કે જનીન સંકેત ત્રિઅંકી છે. બરાબર, અને એને આપણે આજના લેક્ચરમાં જ આપણે આનો એક કોલમ બનાવવાની છે અને એ કોલમ હું તમને જે રીતે શીખવાડું એ રીતે યાદ રાખીશું. હાલ આપણે મેથેમેટિકલી ફોર્મ્યુલા જોઈ લઈએ તો 4:3 થશે. બરાબર, એક લઈએ છીએ તો 4:1 આવશે, અહીંયા 4:2 આવશે અને અહીંયા 4:3 આવશે. બરાબર, તો 4 ગુણ્યા 4. બરાબર, તો આપણને મળે છે 64 જનીન સંકેત. હવે આપણને એવો પ્રશ્ન થાય કે 20 એમિનો એસિડ છે અને જનીન સંકેત તો 64 મળે, બહુ મળી ગયા, વધારે મળે છે તો ચાલે છે. સિમ્પલ. દાખલા તરીકે તમારું પોકેટ મની મહિનાની અંદર તમારી જરૂરિયાત 500 રૂપિયાની હોય. બરાબર, હવે જો પેરેન્ટ્સ તમને જ્યારે 1000 રૂપિયા આપે છે તો ચાલશે, કંઈ વાંધો નહીં, આપણને એક્સ્ટ્રા મળ્યું છે, વધારાના મળ્યા છે તો ચાલશે. તો અહીંયા જનીન સંકેત 64 છે. બરાબર, તો 64 જનીન સંકેત જે છે એ વધારે જ છે તો વધારે ચાલશે. બરાબર, તો 64 જનીન સંકેત એ 20 એમિનો એસિડ ના સંકેતન માટે ઘણા વધારે છે. ઓકે, પણ એ રાઈટ છે, ચાલે છે. વધારે હશે તો એને પહોંચી વળાશે. તો આને આધારે એક વસ્તુ નક્કી થઈ ગઈ કે જનીન સંકેત જે છે એ ત્રિઅંકી છે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ હવે હું તમને જે આનો આપણે કોલમ આજના લેક્ચરમાં જ સ્ટડી કરવાનો છે. બરાબર, પણ સૌથી પહેલાં બીજા વૈજ્ઞાનિકોની થોડીક માહિતી આપણે લઈ લઈએ. બીજા વૈજ્ઞાનિક
તો હવે જે હું જે બીજા વૈજ્ઞાનિકોના સહયોગ વિશે મતલબ કે જે ચર્ચા કરું છે નોર્મલી મિત્રો ઓબ્જેક્ટિવ માટે પૂછે છે, અને એમાં એવા ઘણી થિયરીઓ છે, એમાં ઘણી હાર્ડ વર્ડ છે જેને આપણે ડિટેલમાં ચર્ચા કરવાની જરૂર નથી, કારણ કે આપણે જે ધોરણ 12ના સિલેબસમાં છે અને નીટ માટે જરૂરી છે એમાં આપણે જ્યોર્જ ગેમવનો એક જે કોલમ આપેલો છે, બરાબર, એ આપણે વધારે વ્યવસ્થિત રીતે મિત્રો તૈયાર કરવાનો છે. ઓકે, તો સૌથી પહેલા બીજા વૈજ્ઞાનિકોમાં એક બીજા મહાન વૈજ્ઞાનિક હતા, હરગોબિંદ ખુરાના હતા. હરગોબિંદ ખુરાના નામના વૈજ્ઞાનિકના જે સેન્ટેન્સ આપેલા છે, આપણે 3 કે 4 વૈજ્ઞાનિકોની એક એક્સ્ટ્રા માહિતી લઈ લેવાની છે, જે બુકની અંદર છે એ રીતે જ આપણે સમજવા પ્રયત્ન કરવાનો છે. આ વૈજ્ઞાનિકે જે રજૂઆત કરેલી છે એમણે એમ કીધેલું છે કે નોર્મલી RNA ના સંશ્લેષણને લગતી આપણે જે માહિતી લેવાની છે, અને એ સંશ્લેષણ માટે ઓકે આપણે એને આ રીતે બી એક્સપ્લેન કરી શકીએ છીએ મિત્રો કે આ વૈજ્ઞાનિકના મત મુજબ જે લઈએ છીએ એમાં નિશ્ચિત બેઝ જોડ સાથેના, બરાબર, મતલબ કે એવાને સમ પોલિમર કહેવાય, મતલબ એવા પ્રકારના બેઝ જોડ આવે જેની રજૂઆત હરગોબિંદ ખુરાના નામના વૈજ્ઞાનિકે કરેલી છે. સમ પોલિમર અને સહપોલિમર. પોલિમર મતલબ બહુ બધા નાઇટ્રોજન બેઝ ભેગા થશે, તો નિશ્ચિત બેઝ જોડ સાથેના RNA સંશ્લેષણ માટેની જૈવ રાસાયણિક પ્રક્રિયા રજૂ કરી. ઓકે, તો તમારે નોર્મલી આ ખાસ યાદ રાખવાનું છે કે RNAના સંશ્લેષણ માટેની જૈવ રાસાયણિક પ્રક્રિયા રજૂ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા, બરાબર, તો યાદ રાખીશું હરગોબિંદ ખુરાના. ઓકે, નેક્સ્ટ લઈએ છે માર્શલ નિરેનબર્ગ નામના વૈજ્ઞાનિક છે, કારણ કે આપણે આગળ બી કીધું કે આમાં જનીનશાસ્ત્રી બી હતા, કેટલાક રસાયણશાસ્ત્રી બી હતા, નિરેનબર્ગ ના બધા, હરગોબિંદ ખુરાના, બરાબર, તો એવા રસાયણશાસ્ત્રીનો બી સહયોગ આ થિયરીને સમજવા માટે છે. તો માર્શલ નિરેનબર્ગ નામના વૈજ્ઞાનિકે પ્રોટીન સંશ્લેષણ માટેની કોષ મુક્ત પ્રણાલી, સેલ ફ્રી સિસ્ટમ કહેવાય ને ઇંગ્લિશ, સેલ ફ્રી સિસ્ટમ પ્રણાલીની રજૂઆત કરી, બરાબર, અને આ જે રજૂઆત ખરી કોષ મુક્ત પ્રણાલીની રજૂઆત, અને એ બી જનીન સંકેતના અર્થ ઘટન માટે સહયોગી બની, મતલબ ઉપયોગી બની. એટલે આ બી યાદ રાખીશું કે કોષ મુક્ત મતલબ સેલ ફ્રી સિસ્ટમ આપનાર વૈજ્ઞાનિક, પ્રોટીન સંશ્લેષણ માટેની સેલ ફ્રી સિસ્ટમ આપનાર વૈજ્ઞાનિક કોણ હતા, તો માર્શલ નિરેનબર્ગ. કે આટલું તો આપણે મિત્રો યાદ રાખીશું. એવી જ રીતે એક થર્ડ વૈજ્ઞાનિક બી હતા, સેવેરો ઓકોઆ નામના વૈજ્ઞાનિક હતા. એમણે એક ઉત્સેચક બનાવ્યો, અને ઉત્સેચકનું નામ આ વૈજ્ઞાનિકે પોતાના નામ ઉપરથી પાડેલું છે, સેવેરો ઓકોઆ ઉત્સેચક, મતલબ કે પોલીન્યુક્લિઓટાઇડ ફોસ્ફોરાયલેઝ, બરાબર, અને આ ઉત્સેચક જે છે એને 2 RNA પોલિમરેઝ બી બોલાય છે, બરાબર, અથવા એને બીજા વૈજ્ઞાનિકના નામ ઉપરથી સેવેરો ઓકોઆ ઉત્સેચક એમણે જ બનાવ્યો, બરાબર, અને આ ઉત્સેચક જે છે એની મદદથી RNA સ્વતંત્રપણે DNA માંથી RNA બને છે. તો DNA ની અમુક વર્ડ્સ છે એને સમજાવવા હું પ્રયત્ન કરું છું, યાદ રાખીશું. DNA માંથી RNA બને છે ત્યારે DNA ની જે ટ્રેપલેટ પરના નિર્ધારિત બેઝ ને આધારે બહુલીકરણ
બહુલીકરણમાં મદદ આ ઉત્સેચક કરે છે. બરાબર, સિમ્પલ છે મિત્રો, એને બહુ ઇઝીલી સમજી શકાય છે કે આરએનએ માંથી આરએનએ કેવી રીતે બને છે, તો ટ્રેપ્લેટ ઉપર જે નાઇટ્રોજન બેઝ છે પૂરકતાને સિદ્ધાંતને આધારે એ નાઇટ્રોજન બેઝ ગોઠવાતા જાય છે, મતલબ બહુલીકરણ પામે છે અને બહુલીકરણ દ્વારા આરએનએ બને છે. આ પ્રક્રિયા કરવા માટે કયો ઉત્સેચક મદદ કરે છે? આરએનએ પોલિમરેઝ, કે જેનું રિસર્ચ કોણે કરેલું છે? સેવેરો ઓકાઉ નામના વૈજ્ઞાનિકે. તો મિત્રો અહીંયા ત્રણે ત્રણ ઓબ્જેક્ટિવ ખૂબ અગત્યના છે. જૈવ રાસાયણિક પ્રક્રિયા આરએનએના સંશ્લેષણ માટેની તો હરગોબિંદ ખરાના. સેલ ફ્રી સિસ્ટમ પ્રોટીન સંશ્લેષણ માટેની કોષમુક્ત પ્રણાલી આપનાર વૈજ્ઞાનિક તો માર્શલ નીરેનબર્ગ. અને આ ઉત્સેચક આરએનએ પોલિમરેઝ, જેને બીજા નામે પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાઇલેઝ કહેવામાં આવે છે. બરાબર, અને એ ઉત્સેચક ટ્રેપ્લેટ, આ ઉત્સેચક શું કરે છે? તો ડીએનએની જે ટ્રેપ્લેટ શૃંખલા છે એના ઉપર જેવા નાઇટ્રોજન બેઝ છે એને પૂરકતાને આધારે આરએનએ બનાવે છે, મતલબ આરએનએ બનવો મતલબ બહુલીકરણ થવું. તો આ રીતે બીજા વૈજ્ઞાનિકોની આ માહિતી યાદ રાખવાની છે. હવે આપણે જ્યોર્જ ગેમોવે જે આનુવંશિક સંકેત છે, જનીન સંકેત છે, એને 64 જનીન સંકેતોને કેવી રીતે કોઠો તૈયાર કરવો એ આપણે સ્ટડી કરીએ. અહીંયા મિત્રો આપણે થોડુંક મેં તમને આ રીતે એક બુકની અંદર બી તમારે આ જ રીતે કોલમ દોરી નાખવાની છે. બરાબર, અને આ કોલમની અંદર આપણે 64 જનીન સંકેત છે એને સમજવાનું છે. આ આનુવંશિક જે જનીન સંકેત છે એનું એક કોઠા જેવું બતાવેલું છે. આ કોઠાની અંદર આપણે કેવી રીતે આ જનીન સંકેત 64 બને છે એને સમજવાનું છે. અહીંયા મિત્રો યાદ રાખો છો, બરાબર, કે આપણે આ કેવી રીતે જનીન સંકેત ત્રિઅક્ષરી છે એને સમજવાનું છે. ઓકે, સૌથી પહેલા અહીંયા ધ્યાન તમારું પ્રથમ સ્થિતિ જે છે, બરાબર, અહીંયા જે એમાં UCAG લખવાનું આવે. આ જે બતાવે છે આડી કોલમ એ દ્વિતીય સ્થિતિ છે અને અહીંયા જે બતાવેલું છે તમે જોઈ શકો છો એ તૃતીય સ્થિતિ છે. કેવી રીતે લખવાનું છે હું તમને શીખવાડું, ધ્યાન રાખીશું. સૌથી પહેલા પ્રથમ સ્થિતિમાં તમારે અહીંયાથી U લખવાનું રહેશે, પછી આ દ્વિતીય સ્થિતિમાં આવશે ફરી U અને સામે તમે જોઈ શકો છો મિત્રો, બરાબર, અને એ U છે. ક્લિયર? ફરી પાછું પ્રથમ સ્થિતિમાં અહીંયાથી આપણે U લખીએ છીએ, દ્વિતીય સ્થિતિમાં અહીંયાથી ફરી U લખવાનો અને સામેથી તૃતીય સ્થિતિમાં કયો લેટર આવે છે? તો C આવે છે. ક્લિયર? સેમ એ જ રીતે ફરી પ્રથમ સ્થિતિમાં અહીંયાથી U લેવાનો, દ્વિતીય સ્થિતિમાં તો U છે જ અને સામેથી તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા A આવે છે, તો આપણે અહીંયા A લખીશું. સેમ એ જ રીતે U પ્રથમ સ્થિતિમાં આ કોલમમાંથી ફરીથી U અને આ લાઈનમાં લાસ્ટમાં શું આવે છે? G. ક્લિયર? તો આ રીતે આપણે અહીંયા 16 ખાના છે, એક ખાનાની અંદર આપણને આવા 4 સંકેત મળે છે. ટોટલ આપણા 64 થશે. તમે આ રીતે લખીને તૈયાર રાખો છો. ઓકે મિત્રો, તો તમારી પાસે આ રીતે મેં તમને પહેલી કોલમ શીખવાડેલી છે. હાલ પૂરતું આ જે મેં અહીંયા લખેલું છે અત્યારે તમારે એમાં ધ્યાન નથી આપવાનું. પહેલાં તો ઓવરઓલ 16 ખાનાની અંદર તમને એક ખાનામાં 4, બરાબર, તો 16 ચોક 64 જનીન સંકેત મળી ગયા હશે. આ વસ્તુ ક્લિયર? બહુ ઇઝી છે મિત્રો, ફટાફટ યાદ રહી જાય એવું છે કે અહીંયા U અને U છે એટલે આ ખાનાની અંદર બધામાં પહેલો ને બીજો મૂળાક્ષર, મતલબ પહેલો ને બીજો નાઇટ્રોજન બેઝ U જ આવશે. પછી તો ક્રમાનુસાર યાદ રાખી લેવાનું UCAG. સેમ એ જ રીતે અહીંયા લઈએ તો અહીંયાથી U લેવાનું છે 4 અહીંયાથી C લેવાનું છે એટલે આ જે બને છે આ બોક્સની અંદર 4 નાઇટ્રોજન બેઝમાં પહેલો અને બીજો નાઇટ્રોજન બેઝ સમાન છે, પછી UCAG. એ જ રીતે તમે દરેક કોલમની અંદર યાદ રાખો છો. આ ફોર્મ્યુલા મિસ્ટેક ના થવી જોઈએ, ક્રમ ના ભૂલવો જોઈએ મિત્રો. UCAG અહીંયા બી જોઈ શકો છો, UCAG અહીંયા જે આવશે બધા થર્ડ લેટર્સ છે, મતલબ ત્રીજા નંબરનો નાઇટ્રોજન બેઝ આવશે, બરાબર, UCAG. ઓકે, તો એક આ જે કોઠો બને છે તેમાં એક વસ્તુ તો તમે મિત્રો ક્લિયર જ રાખો છો કે આ એક બોક્સમાં પહેલો અને બીજો નાઇટ્રોજન બેઝ તમને સમાન જ મળે છે. ઓકે, તમે કોઈ પણ કોલમની અંદર જુઓ, ફોર એક્ઝામ્પલ અહીંયા જુઓ છો તો A અને C પહેલા અને બંને
નાઇટ્રોજન બેઝ સરખા જ છે, બદલાય છે કઈ જગ્યાએ તો ત્રીજા નંબરનો નાઇટ્રોજન બેઝ મતલબ ત્રીજા નંબરનો અક્ષર મૂળાક્ષર બદલાય છે અને આના દ્વારા જનીન સંકેત જે છે એમાં એમિનો એસિડનું સાંકેતન કરવા માટેની આ કોલમ છે, યાદ રાખીશું. ઓકે, હવે 20 પ્રકારના એમિનો એસિડ છે. હવે 20 પ્રકારના એમિનો એસિડની સામે જનીન સંકેત 64 છે. તો તમે એટલું તો મિત્રો ક્લિયર જ કરી શકો કે ઘણીવાર એવું બી બનશે કે એક જ એમિનો એસિડ માટે એક કરતાં વધારે સંકેત આવશે. એટલે હવે આમાં તમને યાદ કેવી રીતે રાખવાનું એક વસ્તુ યાદ રાખું છું. હું તમને જે રીતે તૈયાર કરાવતી જઉં છું એમાં તમારું કોન્સન્ટ્રેશન હોવું જોઈએ. સૌથી પહેલાં તો આ જે છે એને આપણે નામ લખી દઈએ છીએ ફિનાઇલ એલેનિન. PHE મતલબ ફિનાઇલ એલેનિન છે. ઓકે, આ લ્યુસીન છે, આ બી લ્યુસીન જ છે. ઓકે, હવે જ્યારે તમે બુકમાં જોશો તો 4 વાર લ્યુસીન લખેલું હશે. મેં અહીંયા એક લખ્યું છે ને એ તમને સમજાવું કે આપણે એને યાદ કેવી રીતે રાખીશું. આ જે બતાવેલું છે મિત્રો આઈસો લ્યુસીન છે, બરાબર. કોલમમાં યાદ રાખીશું, થોડાક નાના રાઇટિંગથી બી તમારે એના પૂરા નામ અહીંયા જ લખી નાખવાના છે. આ છે વેલાઇન છે. MET મતલબ મિથિયોનિન છે. ઓકે, MET મતલબ મિથિયોનિન. નેક્સ્ટ લઈએ છીએ SCR મતલબ સેરિન છે. PRO મતલબ પ્રોલિન છે. આ છે થ્રિયોનિન છે અને ALA મતલબ એલેનિન. આપણે 20 પ્રકારના એમિનો એસિડ છે આપણી બુકની અંદર શોર્ટ ફોર્મ આપેલા છે. આ નામ આપણે બુક ચોપડાની અંદર જ્યારે તમે આ કોલમ મેં કીધું એ રીતે તમારે ડ્રો કરવાનો સિસ્ટમથી અને આ નામ લખી દેવાના છે. આ જે છે એ ટાયરોસિન છે. આ સ્ટોપ 3 જગ્યાએ સ્ટોપ છે એનો બી મતલબ છે, હું તમને સમજાવું છું. આ HIS મતલબ હિસ્ટિડીન છે. આ છે ગ્લુટેમિન છે. ASN મતલબ એસ્પરજીન. આ છે લાઇસિન. ASP અને GLU બંને આ કોલમની અંદર જે આ ત્રીજી કોલમ જે છે એનો આ જે 3rd નંબરનું જે ભાગ છે એની અંદર એસિડ શબ્દ આવશે, એસ્પાર્ટિક એસિડ. ઓકે, નેક્સ્ટ છે ગ્લુટામિક એસિડ. આ છે CYS મતલબ સિસ્ટીન. સ્ટોપનો બી કેટલોક મતલબ છે. અહીંયા ટ્રિપ્ટોફેન આવશે, TRP મતલબ ટ્રિપ્ટોફેન. ARG મતલબ આર્જિનિન છે. ફરી સેરીન જ આવે છે મિત્રો, યાદ રાખીશું સેરીન. અહીંયા ફરી આર્જિનિન આવે છે કારણ કે આપણે ચર્ચા કરી મિત્રો કે 64 જનીન સંકેત છે, 20 એમિનો એસિડ છે એટલે બની શકે કે એક એમિનો એસિડ માટે વધારે સંકેત પણ હોય. અને GLY મતલબ ગ્લાયસિન. ઓકે, તો આ રીતે આપણે 20 એમિનો એસિડ છે એને સિમ્બોલ છે એને આ રીતે આપણે યાદ રાખવાનું. હવે તમને એક્ઝામની અંદર જનીન સંકેત મિત્રો યાદ રાખવા 64. ફોર એક્ઝામ્પલ પ્રોલિન છે તો એના માટેના કયા જનીન સંકેત છે, તો એક જ મિત્રો આઈડિયા છે કે આપણે આ જ કોલમને આ જ સિસ્ટમથી તૈયાર કરવાની છે. કેવી રીતે એક્ઝામમાં પૂછાય છે તો એ સૌથી પહેલાં આપણે એક વસ્તુ નોંધી લઈએ કે જનીન સંકેતની સંખ્યા આપણે યાદ રાખવાની છે અને સામે એના એમિનો એસિડ કયા કયા આવે છે એક આપણે યાદ રાખીશું. અહીંયા જ્યારે આપણે સ્ટડી કરીશું મિત્રો ત્યારે એક જનીન સંકેત હશે તો એક એમિનો એસિડ હશે. કેટલાક એવા બી એમિનો એસિડ હશે કે જેના માટે 2 જનીન સંકેત હશે. કેટલાક એવા બી એમિનો એસિડ છે જેના માટે 3 જનીન સંકેત હશે, બરાબર. પછી એવા કેટલાક એમિનો એસિડ છે જેના માટે 4 જનીન સંકેત છે, 5 જનીન સંકેત અહીંયા નથી આવતા. અને કેટલાક એમિનો એસિડ એવા હશે કે જેના માટે 6 જનીન સંકેત હશે. હવે આને આપણે ગોખવાના મતલબ કે એને યાદ કેવી રીતે રાખવું, લાંબો સમય યાદ રાખવાનું. ઘણીવાર એવું હોય છે મિત્રો કે ઓબ્જેક્ટિવ પૂછે છે તો આપણો ટાઈમ બહુ વધારે પડતો વેસ્ટ થાય છે. અત્યારે હાલ તમને તૈયાર કરવામાં થોડું કઠિન લાગશે પણ આ સિસ્ટમથી તમે તૈયાર રાખો છો કેવી રીતે યાદ રાખેલું છે. તો સૌથી પહેલાં
એક જનીન સંકેત અને એક એમિનો એસિડ માટે તો યાદ રાખીશું એવા બે જનીન સંકેત છે, એક મિથિયોનિન બરાબર અને એક ટ્રિપ્ટોફેન. તો એક વસ્તુ આપણે યાદ જ રાખીશું કે તમને મગજમાં ક્લિયર હોવી જોઈએ કે મિથિયોનિન જે છે એ આ કોલમમાં અહીંયા આવે છે, તો તમને એનું જનીન સંકેત એક્ઝામમાં પૂછે તો યાદ રાખવામાં સરળતા રહેશે બરાબર. આપણને ખબર હોય કે ક્રમાનુસાર જ તૈયાર કરવાનું છે મિત્રો, કે પહેલા ફિનાઇલ એલેનિન આવશે, પછી લ્યુસિન આવશે, પછી લ્યુસિન, પછી આઇસોલ્યુસિન, મિથિયોનિન અને વેલાઇન. આટલી કોલમમાં કયા કયા એમિનો એસિડ આવે છે, અહીંયા કયા એમિનો એસિડ આવે છે, આપણા મગજમાં ક્લિયર હોય તો આ સ્પેસ મતલબ આ જગ્યા પર આ એમિનો એસિડ છે તો એના જનીન સંકેત તમે બનાવી શકશો. ફોર એક્ઝામ્પલ તમને ખબર છે કે મિથિયોનિન એ આ નંબરની જે કોલમ હતી એમાં આ બોક્સમાં આવે છે, તો તમે તરત જ UCA એટલે ત્રીજા નંબરે આવે એટલે એ યાદ રાખો. પછી પહેલો યુ આવતો હતો અને લાસ્ટમાં ચોથા નંબરે છે તો G, મતલબ મિથિયોનિન માટે AUG છે. અને આ તો આપણે યાદ જ રાખવાનું છે કારણ કે મિથિયોનિનને આપણે સ્ટાર્ટ તરીકે ઓળખીએ છીએ, યાદ રાખીશું. પ્રારંભ કરે છે આ રહ્યો એમિનો એસિડ. ત્રણ જગ્યાએ સ્ટોપ છે. પહેલા એક વસ્તુ ક્લિયર કરી દઈશું, સ્ટાર્ટ ધરાવતો જનીન સંકેત AUG છે, મતલબ મિથિયોનિન એ પ્રારંભ માટેનું સંકેત છે. કોઈ પણ પ્રોટીન સંશ્લેષણની શરૂઆત થાય ત્યારે પહેલો એમિનો એસિડ મિથિયોનિન જ આવે, કારણ કે મેસેન્જર RNA જ્યારે બને છે ત્યારે પહેલો જનીન સંકેત AUG જ આવશે. આપણે જનીન સંકેતના ગુણધર્મો પછીના લેક્ચરમાં ચર્ચા કરવાની છે, પણ ત્યારે આ વસ્તુ યાદ રાખજો. જો તમને ક્લિયર હશે કે અહીંયા જ મિથિયોનિન આવશે. ઓકે, નેક્સ્ટ લઈએ છીએ મિત્રો, ત્રણ જગ્યાએ તમને સ્ટોપ હશે અને આ એવા જનીન સંકેત છે કે જે કોઈ પણ એમિનો એસિડનું સંકેતન નહીં કરતા અને લાસ્ટમાં હોય. અહીંયા પ્રારંભમાં AUG હોય અને લાસ્ટ જે છે સમાપ્તિ બતાવે, અને સમાપ્તિમાં તૈયાર કરી નાખવાનું મોસ્ટ IMP પ્રશ્નો છે આવા UAA, UAG અને UGA. આટલા ત્રણ તો આપણને ખબર જ હોવી જોઈએ કે સમાપ્તિ સંકેત કયા છે. અહીંયા બી જોઈ લો તમે, UAA, UAG અને UGA. આને સમાપ્તિ મતલબ 64માંથી 4ની વાત કમ્પ્લીટ થઈ ગઈ. એક પ્રારંભ કહેવાશે, બાકીના 3 સમાપ્તિ. એક સાથે ના ગમે તે એક અહીંયા હાજર હોય અને આવું થાય ત્યારે કોઈ એમિનો એસિડ આવશે નહીં અને પ્રોટીનની શૃંખલા, એમિનો એસિડની શૃંખલા બહાર નીકળી જશે. ઓકે, હવે આને યાદ કેવી રીતે રાખવાનું મિત્રો? તો સૌથી પહેલાં અહીંયા તો ક્લિયર થઈ ગયું કે બે એવા એમિનો એસિડ છે કે જેના માટે જનીન સંકેત એક જ છે. કયા બે? તો મિથિયોનિન. ઓકે, અને બીજો કયો છે? તો ટ્રિપ્ટોફેન. આ બે. હવે તમને ઘણીવાર ટ્રિપ્ટોફેન માટેનું જનીન સંકેત કહો તો મિત્રો 64 સંકેત આપણને યાદ નહીં રહે. આને કેવી રીતે યાદ રાખવાનું ટ્રિપ્ટોફેનને? તો ટ્રિપ્ટોફેન તમને અહીંયા જગ્યા યાદ રાખવાની. ઓકે, હવે UGG. અને યાદ કેવી રીતે રાખીશું? તો સૌથી પહેલા અહીંયા 2ની લાઈન આવશે, 2 આવશે બરાબર, મતલબ ફિનાઇલ એલેનિન માટે 2 આવશે. સેમ એ જ રીતે લ્યુસિન માટે ટોટલ 6 થશે મિત્રો. લ્યુસિન 6, ફિનાઇલ એલેનિન માટે, ફિનાઇલ એલેનિન નામનો એમિનો એસિડ જેના માટે જનીન સંકેત આ છે. જો તમને સ્પેસ ખબર હશે કે આ જગ્યા ઉપર આ કોલમ આવે છે, અહીંયા ફિનાઇલ એલેનિન આવે છે, તો તમે આ રીતે યાદ કરી લેવાનું. યુ સામેથી યુ મળી જશે. સેમ એ જ રીતે લ્યુસિન મતલબ એ અહીંયા આવી ગયું. આઇસોલ્યુસિન 3 છે. આ એક જ એવો એમિનો એસિડ છે ટોટલ 20માંથી કે જેના માટે જનીન સંકેત 3 છે. તો આ તો વસ્તુ ક્લિયર થઈ ગઈ, આઇસોલ્યુસિન. ઓકે બરાબર. સેમ એ જ રીતે વેલાઇન માટે 4 છે, એ બી આપણે નોંધીશું. અહીંયા 4 આવશે ક્રમાનુસાર. અહીંયા બી 4 જનીન સંકેત પ્રોલિન માટે. થ્રિયોનિન માટે બી 4 જનીન સંકેત, એલેનિન માટે 4 અને આ લાસ્ટ વાળો ગ્લાયસિન. મતલબ કે મેં 5 જગ્યાએ આવું કૌંસ કર્યું કે મેડમ અહીંયા શું આવશે? તો સેરિન 6 માટે, કારણ કે સેરિનમાં 4 છે, એક અહીંયા 4 જનીન સંકેત અને આ કોલમમાં 4. થોડુંક મિત્રો હાર્ડ પડે છે, પણ જો તમે એક સિસ્ટમથી માઇન્ડની અંદર ક્લિયર કરી નાખો તો તમે ફટાફટ આન્સર આપી શકશો. કયા આવશે? વેલાઇન. ઓકે, વેલાઇન. નેક્સ્ટ આવશે પ્રોલિન, થ્રિયોનિન, નેક્સ્ટ છે એલેનિન અને લાસ્ટ વાળો જે કોલમ છે એમાં 4 આવે છે એ છે ગ્લાયસિન. ઓકે, હવે 6 વાળા આવા કેટલા એમિનો એસિડ છે? ટોટલ તો 5 યાદ રાખીશું. આની સંખ્યા કેટલી? 5 થઈ. આની સંખ્યા 1 થઈ. અહીંયા કેટલા થયા? બંને ભેગા થઈને કેટલા થયા? 2 થયા. ટોટલ 20 થવા જોઈએ. હવે
સેરીન આ 4, અહીંયા 6 આવશે, અહીંયા બી અને કાર્યા 2 સેરીન, એટલે 6 થઈ ગયા. તમને સેરીન કઈ સ્પેસ ઉપર છે મિત્રો યાદ રાખવા પ્રયત્ન કરવાનું છે. ઓકે, તો 6 જનીન સંકેત વાળું સેરીન છે. બરાબર. બીજો લઈએ છે મિત્રો, અહીંયા જોઈ શકો છો લ્યુસીન અને લ્યુસીન. ઓકે, તો એ આપણે અહીંયા લખીશું લ્યુસીન. અને આર્જિનિન છે, જુઓ આ 4 અને આર્યા 2, મતલબ કે આર્જિનિન માટે કેટલા આવે છે? 6 આર્જિનિન. ઓકે, તો અહીંયા તમને આ 3 મળ્યા. હવે મિત્રો તમારે 2 વાળા જનીન સંકેત મતલબ એના એમિનો એસિડના નામ યાદ નહીં રાખીએ તોય ચાલશે, આટલા ક્લિયર હોવા જોઈએ. આ 2, 3, 3 ને 5 8, 8 ને 3 11, તો 9 એમિનો એસિડ એવા છે કે જેના માટેના જનીન સંકેત 2 છે. કયા છે એ બી તમે ફટાફટ લખી શકો છો મિત્રો. ત્યાંથી લખવાનું સ્ટાર્ટ કરીશું. ફિનાઇલ એલેનિન. ઓકે, ફિનાઇલ એલેનિન. આગળ જઈએ છીએ, અહીંયા આવી જઈશું ટાયરોસિન. નેક્સ્ટ હિસ્ટિડીન. હિસ્ટિડીન. નેક્સ્ટ લઈએ છીએ ગ્લુટેમિન. ગ્લુટેમિન. નેક્સ્ટ છે એસ્પર્જિન. નેક્સ્ટ છે લાઇસિન. એસ્પાર્ટિક એસિડ. આ કોલમમાં બંનેની પાછળ એસિડ શબ્દ લખેલો છે, એટલે તમને જનીન સંકેત યાદ રાખવા માટે સરળતા રહેશે. એસ્પાર્ટિક એસિડ. પછી ગ્લુટામિક એસિડ અને એક છે સિસ્ટીન. ઓકે, 1 2 3 4 5 6 7 8 અને 9. તો આ રીતે તમને એક્ઝામની અંદર એમિનો એસિડ, આપણે આના પછીના લેક્ચરમાં એવો બી પ્રશ્ન અને મતલબ પ્રેક્ટિસ માટે હું તમને આપીશ કે 4 એમિનો એસિડ આપેલા હોય એને એના જનીન સંકેતને આધારે ચડતા ક્રમમાં ગોઠવવાનો. ઓકે, ચડતો કાં તો ઉતરતો. સૌથી પહેલાં મિથિયોનિન માટે, મિથિયોનિન એક એવો એમિનો એસિડ કે જેના માટે જનીન સંકેત 1 છે, ટિપ્ટોફેન માટે 1 છે. ઓકે, આ યાદ આપણે નથી રાખતા, યાદ રહી જશે મિત્રો, પણ તો બી ઇઝી રીત છે કે આઇસોલ્યુસિન માટે જનીન સંકેત, જે આઇસોલ્યુસિન એક એવો એમિનો એસિડ છે કે જેના માટે જનીન સંકેત 3. આ રેડ કલરથી બતાવેલા છે જનીન સંકેતની સંખ્યા છે. વેલાઇન, આવા 5 એવા એમિનો એસિડ કે એક એમિનો એસિડ માટે 4 સંકેત છે. તમે જોઈ શકો છો. જો તમને વેલાઇન પૂછે તો મિત્રો આની એક યાદ રાખવાની પદ્ધતિ તમારે તૈયાર કરી નાખવાની. ફિનાઇલ એલેનિન, લ્યુસીન, લ્યુસીન, આઇસોલ્યુસિન, મિથિયોનિન એક જ છે અને વેલાઇન. સેમ એ જ રીતે અહીંયા બી સેરીન, પ્રોલિન, થ્રિયોનિન, એલેનિન. અહીંયા બધાના 2 છે. જુઓ કોલમ મિત્રો, આ રીતે 2 ની પેર જ બને છે. ઓકે, સરળતાથી આપણે યાદ રાખી શકીએ છીએ મિત્રો. બરાબર. તો થ્રિયોનિન, સોરી ટાયરોસિન છે, હિસ્ટિડીન છે, ગ્લુટેમિન છે. સેમ એ જ રીતે એસ્પર્જિન અને લાઇસિન. લાસ્ટવાળા બંનેમાં એસિડ પ્રત્યે લાગે, એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ. આગળ જઈએ છીએ મિત્રો, તો સિસ્ટીન, યુજીયુ અને યુજીસી. જો તમને આ રીતે તૈયાર કરવાનું છે મિત્રો, તો જનીન સંકેત, તો આવા 64 જનીન સંકેત મળ્યા છે અને એ સંકેતના ગુણધર્મોને મિત્રો આપણે આગળ પછીના લેક્ચરની અંદર ચર્ચા કરીશું. પણ આને કોલમને મેં જે રીતે તૈયાર કરાયેલો છે એ રીતે મિત્રો યાદ રાખવા પ્રયત્ન કરીશું. થેન્ક યુ.